જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા સુશીલાબેન શાહ હોલ ખાતે 116માં એટીએમ લગ્ન ધામધૂમથી યોજાયા હતા। આ પ્રસંગે આલિદ્રા ગામની દીકરી જીનલબેન પટેલના લગ્ન મનીષભાઈ વાછાણી સાથે સંપન્ન થયા હતા અને સંસ્થા તરફથી નવવધૂને 51 જેટલી જીવનજરૂરી વસ્તુઓ કરિયાવર રૂપે આપવામાં આવી હતી। સંસ્થાના પ્રમુખ મનસુખભાઈ વાજા અને ઉપપ્રમુખ અરવિંદભાઈ માડિયાએ જણાવ્યું કે છેલ્લા 42 વર્ષમાં સંસ્થા દ્વારા 2200થી વધુ દીકરીઓને કરિયાવર સાથે સાસરે વળાવવામાં આવી છે। મોંઘવારીના સમયમાં મદરૂપ થવાના આ સેવાયજ્ઞને સફળ બનાવવા ટ્રસ્ટીઓ અને સેવાભાવી કાર્યકરોએ ઉપસ્થિત રહી નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા હતા। વાછાણી મનીષ ગામ આલિદ્રા મનસુખભાઈ વાજાએ સત્યમ સેવક યુવક મંડળથી લગ્ન કરાવી દીધા છે। એમનો બધાનો એની પૂરી ટીમનો ખૂબ ખૂબ આભાર। જય દ્વારકાધીશ। આજે સત્યમ સેવા યુવક મંડળ તરફથી લગ્નનું આયોજન કરવામાં આવેલું હતું। જીનલબેન તથા મનીષભાઈ વાછાણીના લગ્ન આજે સંપન્ન કરેલા છે। મેં પોતે લગ્ન કરાવેલા છે અને કોઈ પણ પ્રકારનો ચાર્જ લીધા વગર આ લગ્ન મેં કરાવેલા છે। જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ છેલ્લા 42 વર્ષથી માનવતાવાદી પ્રવૃત્તિ કરે છે। એના ભાગરૂપે કોરોના પછી અમારી સંસ્થા દ્વારા એટીએમ લગ્ન શરૂ કરે છે, એટલે કે એની ટાઈમ જ્યારે આજે પટેલ જ્ઞાતિના જીનાબેન સોમાભાઈ તેમજ મનીષભાઈ વાછાણીના આજે અમારી સંસ્થા કે જે સુશીલાબેન છોટાલાલ શાહ હોલ ખાતે આજે અમે આ દીકરીના રંગે ચંગે લગ્ન કરી આપ્યા છે। એની આર્થિક પરિસ્થિતિ બહુ નબળી હતી ને 2 દિવસ પહેલાં જ અમારી સંસ્થાને રજૂઆત કરતાં આજે અમે એટીએમ લગ્ન કરી આપ્યું છે। એમાં 51 જેટલી વસ્તુઓ અમે એમને આજે અર્પણ કરીએ છીએ। હું અરવિંદ મારડિયા, ઉપપ્રમુખ સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢ। સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા અમારા સંસ્થાના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજાની આગેવાની હેઠળ અમે સમગ્ર ટ્રસ્ટીગણ આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન તો કરીએ છીએ, પરંતુ કોરોનાના સમયથી જરૂરિયાતમંદ કે જે દીકરીઓને મા બાપ બીમાર હોય, બહાર વતનમાં બહાર જવાના હોય, તો આવા કપરા સમયે પણ અમે તાત્કાલિક ઇમિડિયેટલી કે એટીએમ લગ્ન તરીકે અમે લગ્ન કરી આપીએ છીએ। આ લગ્ન નિઃશુલ્ક કોઈ પણ જાતનો ચાર્જ લીધા વિના અને કરિયાવર સાથે લગ્ન કરી આપીએ છીએ। આજરોજ આ સંસ્થાના અંબિકા ચોક હોલ ખાતે એક કડવા પાટીદાર દીકરી અને દીકરાના લગ્ન અમે ધામધૂમથી કરી આપેલ છે। જય શ્રી રામ।